વલ્લભભાઈ કીધું દમલા બધા લઈ લે, હવે આ નહીં રે મારા વિના. સાક્ષાત થઈ ગયા. તો તમારું સ્વરૂપ તો કંસારણ બજારમાં છે, દુકાનમાં. એ દુકાનવાળો રોજ ધરાવે, સ્નાન કરાવે, પોઢાડે, એ તો આમ કરીને આમ ફેંકીને મૂકી દે. મને કે ના, પોસ્ટ કરાવવામાં જ મને બીક લાગે. મેં તો જો બેન, તમારે જેમ ઈચ્છા હોય, પણ તમારે મને આવો ફોન નહીં કરવાનો, કારણ કે પોસ્ટ નથી, પછી મારે તમારા પ્રશ્નનો જવાબ આપવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. હા, તમારે ગુરુ ઘરે પોસ્ટ કરાયો ને તમારા ગુરુની ઘર રીત પ્રમાણે સેવા કરો. તો અહીંયા કહે છે કે પ્રભુને પોઢાડો, જગાડો, અરોગાવો, કાની આપો, જારીજી ભરો, બધું. પણ ક્યારેય આપણને એમાં મનુષ્ય ભાવ નથી આવતો. આપણને પૂર્ણ પુરુષોત્તમનો જ ભાવ આવે છે, કારણ આ પુષ્ટિ માર્ગ છે. આપણને સુખ દુઃખ જે થઈ રહ્યું છે તે બધું ભગવત ઈચ્છાથી થાય છે. એ બધું ભગવત કૃત છે, એ બધું સારું જ છે. એવી બુદ્ધિ જ્યાં સતત રહે તેનું પુષ્ટિ માર્ગ. કરણમ મધુરમ. આપણે હોશિયાર, સુખ આવે એટલે છકી જઈએ. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. આટલું બધું સારું હોય અને અઠવાડિયું કાંઈ તકલીફ પડે, મારી યારે જ એવું થાય. એ બેન, આટલું બધું સારું હતું ત્યારે કેમ નહોતી કહેતી કે મને જ આટલું સારું, મને આટલું બધું આપ્યું, મારા ઉપર આટલી કૃપા, આખી જિંદગી તને આટલું સરસ રાખ્યું. હવે અઠવાડિયું થોડી તકલીફ પડી ત્યાં તો આપણે નગુણા છીએ. ઓલા પાડોશી આપણને ખાલી લિફ્ટ આપે ને તોય 10 વાર થેન્ક યુ કહીએ. એમાં કોક વાર એનું ધ્યાન ન હોય તો આપણે બિચારાને ધ્યાન નહીં હોય, નહીં તો મારી માટે ગાડી ઊભી રાખે. અને ઠાકોરજી એકવાર કાંઈક એવું કરે, મારી યારે જ આવું થાય છે. પ્રભુ કોઈને અન્યાય કરતા નથી. ભગવાન કે ઘેર દેર હે અંધેર નહીં હે. સુખ દુઃખ બધું ભગવત ઈચ્છાથી જાય. નિજેચ્છાત કરીષ્યતિ. બોલો વલ્લભાતી. ભક્તિ પોષણ દયારામભાઈના ચંદ્રાવલા. અત્યારે આપણે 12મું ચંદ્રાવલું કરું છું. નવધા ભક્તિ, એમાં કોણે કઈ ભક્તિ કરી એનું અનુસંધાન. કાલે આપણે શ્રવણ ભક્તિનું, શ્રવણ ભક્તિ દુનિયામાં શ્રેષ્ઠ પરીક્ષિત રાજાને 7 દિવસ ન ખાવું ન પીવું, કશું જ નહીં. ચોથા દિવસે સુખદેવજીએ પૂછ્યું, પરીક્ષિત, તારે કંઈ ખાવું પીવું હોય તો આરામથી લઈ લે. પરીક્ષિતજીએ કહ્યું, મારા નાથ, આ રસ એવો પીવું છું કે હવે મારે કોઈ સંસારનો રસ ચાખવો નથી. અવિરત આ રસ પીવું, મારે એક ક્ષણ પણ એમાં સેમાય બગાડવી નથી, કારણ મને 7 દિવસ મળ્યા છે. એ 7 દિવસની તારી એક એક પલ જાય ને તું તો મારા રે જપી લે મારા શ્યામ. બસ અત્યારે આ વૈષ્ણવ બોપલથી આવ્યા છે, એણે જ કહ્યું કે તમે અમને એમ નથી પૂછતા ક્યાંથી આવ્યા, શું કરો છો. મેં તો એના મારે શું મતલબ. એકાદી નાની વાત કરીએ તો તમારે એટલો સમય ભગવત નામ લેવાય અને મારે લેવાય. ભગવત નામ લેવાનો જેટલો આનંદ છે એટલો કહેવાનોય આનંદ છે. તો મને તો 2 વડે છે. તમે તમારી કોઈ વાત કરો અને હું તમને કહું, અરસપરસ આદાન પ્રદાન થાય. તમારી એક પળ ન બગડે, મારી એક પળ ન બગડે. તો શ્રવણ ભક્તિ કોની શ્રેષ્ઠ? પરીક્ષિતની. હવે આગળ કીર્તન ભક્તિ. સુખદેવજીની સર્વશ્રેષ્ઠ. ગુણાનુવાદ કોણ કરતા હતા? સુખદેવજી. ભાગવત કોણ સંભળાવતું હતું? સુખદેવજી.
ભગવાનની લીલાને કોણ વર્ણવતા હતા? સુખદેવજી. સત્સંગ કોણ કરતું હતું? સુખદેવજી, જે નિરાકાર બ્રહ્મા માનતા હતા, નિર્ગુણ બ્રહ્મા. એ જ સાકારમાં માનવા માંડ્યા. એક શ્લોક ખાલી સાંભળો. માના ગર્ભમાં 16 સંસ્કાર કરીને આવ્યા, 16 વર્ષ રહ્યા કે બહાર જાવ તો દુનિયાનો રંગ લાગે ને. અને જેવા બહાર નીકળ્યા દોડવા માંડ્યા કે મારે કોઈ સામું જોવું જ નથી. વ્યાસજી પાછળ દોડે. ત્યારે એના શિષ્યોને કહ્યું કે આ શ્લોક સંભળાવો. અહો બકીયમ ને બરહા પીડમ નટવર વપુ. ઊભા રહી ગયા. હજી કહો, હજી. એની અંદર વર્ણન છે કે ઠાકોરજીએ મોર ચંદ્રિકા ધારણ કરી હતી ને ગળામાં ગુંજામાં સાકાર બ્રહ્મનું વર્ણન આ શ્લોકમાં વ્યાસજીના શિષ્યો કરતા હતા. સાંભળીને ઊભા રહી ગયા, થંભી ગયા. હજી કહો. તો હજી સાંભળવું હોય તો હાલો વ્યાસજી પાસે. તો નિરાકારમાંથી એક શ્લોકમાં સાકારમાં આવી ગયા. પ્રભુની લીલા આવી અદ્ભુત છે. તો એવા સુખદેવજી કીર્તન ભક્તિ દ્વારા ઠાકોરજીના ગુણાનુવાદ 7 દિવસ પરીક્ષિતને સંભળાવે અને 7મે દિવસે પરીક્ષિતનું મોક્ષ થઈ જાય છે. સુખદેવજીની સર્વશ્રેષ્ઠ છે કીર્તન ભક્તિ. તેઓ જ્યાં જતા ત્યાં ઋષિઓના સમૂહને સંબોધિત કરતા. કીર્તન ભક્તિ સામૂહિક છે. આજે મારે કોઈને કાંઈ કહેવું હોય ને તો સામે કોઈક જોઈએ, ભી તારે સત્સંગ ન થાય. ગોસાઈજી પધારતા હતા દ્વારકાએ, એક વૈષ્ણવને બ્રહ્મ સંબંધ આપ્યો. હવે એ ગામમાં કોઈ વૈષ્ણવ નહીં, તો ઓલાએ વિચાર કર્યો, જે વૃક્ષ નીચે મને બ્રહ્મ સંબંધ આપ્યો એ વૃક્ષ બ્રહ્મ થઈ ગયું ને વૈષ્ણવ, ત્યાં વૃક્ષ સારે જઈને સત્સંગ કરતા. તો આ બધા ઋષિઓને પણ ભગવદ્ ગુણાનુવાદ સંભળાવતા. અને કીર્તન ભક્તિ સામૂહિક છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ તેમની રચના છે. પુષ્ટિમાં સુરદાસજીએ કરેલી છે. જે ભાગવત જ્ઞાન બ્રહ્માજીએ પ્રભુ પાસેથી પ્રાપ્ત કર્યું. બ્રહ્માજીએ નારદજીને જ્ઞાન, નારદજીએ વ્યાસજીને દીધું અને વ્યાસજીએ સુખદેવજીને દીધો. ચતુશ્લોકી ભાગવત સૌથી પહેલાં ઠાકોરજીએ બ્રહ્માજીને દીધો. બ્રહ્માજીએ અનોખ શ્લોક કરીને વ્યાસજીને દીધો. નારદજીને દીધો. નારદજીએ વ્યાસજીને અને વ્યાસજીએ સુખદેવજીને અને સુખદેવજીએ પરીક્ષિતને સંભળાવ્યું ને આપણા બધા પાસે આવ્યો. તો મૂળ ભાગવત ચતુશ્લોકી કોનું? ઠાકોરજીનું. બધાનું મૂળ ઠાકોરજી છે. સુખદેવજી મહાન ત્યાગી, નિર્વિકાર અને નિર્લેપ હતા. જેવા શ્રોતા તેવું વિવેચન શ્રી ભાગવતનો ગૂઢ અર્થ સમજવા પરીક્ષિત ઓછા પડ્યા. જેથી મોક્ષ પર્યંતની વાત રાખી કેવળ શ્રવણ ભક્તિથી જ પરીક્ષિતનો ઉદ્ધાર. જો પરીક્ષિતને ભક્તિ નથી આપી, મુક્તિ આપી છે. કારણ જ્યારે રાસલીલાની વાત આવી ત્યારે પરીક્ષિતે શંકા કરી કે ભગવાન આવું કરે. સુખદેવજીએ ત્યાં વાતને ઢાંકી દીધી કે આનો અધિકાર ભક્તિનો નથી, આનો અધિકાર મુક્તિ સુધીનો જ. અને એ જે લીલા ઢાંકેલી હતી એ આપણા વલ્લભે અષ્ટસખાઓ દ્વારા ઉજાગર કરી અને તમારા મારા સુધી આવી. આજે દાન લીલા નથી, માન લીલા નથી, હોરી લીલા નથી, ચોરી લીલા નથી. આ બધી લીલા ભાગવતમાં ઢાંકેલી જ. વલ્લભે આપણને પ્રેમ લક્ષણા ભક્તિ આપી, એના દ્વારા બધી લીલાઓ આપણને આપી મારા વાલા. આમ એક જ ભક્તિથી ઉદ્ધાર થાય છે, પરંતુ શ્રોતા એવા બનવું પડે. કથા તો ઘણી વાર સાંભળે છે, તે સાંભળવામાં જ ફરક છે. શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ વલ્લભનું સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ આપેલું એક નામ. શ્રી ભાગવતનો
ગુઢ અર્થ પ્રગટ કરી શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજી પ્રગટ કરે. ગુસાઈજીએ સરળ રીતે સમજવા માટે ટિપ્પણીજી લખ્યા. જે કોઈ સુબોધિનીજીનું પઠન કરે, વાંચી સાંભળ્યા પછી મનન ચિંતન કરે, તેને હૃદયારૂઢ થાય, તેના માટે તો શું કહેવું? ભગવત લીલામાં પ્રાપ્ત થવા સ્થાન મળે, આવો પ્રભાવ શ્રવણ ભક્તિનો છે. બોલો વલ્લભારે. પૂરો થઈ ગયો. શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મજી સ્તુતિ કરે છે. અંત સમય સાવ નજીક છે. ઈચ્છા મૃત્યુનું વરદાન છે. હવે પ્રભુમાં પોતાની રતિગતિને મતે ચરણારવિંદમાં સ્થિર થાય એનું અનુસંધાનની વાત કરે છે. હવે રજોગુણ મિશ્રિત સત્વગુણની અવસ્થાનું નિરૂપણ કરે છે. મુનિગણ નૃપવર્ય સંકોલિતંત સદસી યુધિષ્ઠિર રાજસૂય એસામ અહરણમુપપેદ ઈક્ષણીયો મમ દૃષિગોચર એસ આવિરાત્મા. અર્થ: મુનિઓના સમૂહ અને શ્રેષ્ઠ રાજાઓથી ભરાયેલી સભામાં રાજા યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞમાં સર્વશ્રેષ્ઠ માની આપનું પહેલું પૂજન કર્યું હતું. કોણ કહે છે? ભીષ્મ પિતામહ. કોને કહે? ઠાકોરજી. કે આટલા બધા ઋષિઓ, મુનિઓ, સર્વશ્રેષ્ઠીઓ, રાજવીઓ, એ બધામાં જ્યારે અશ્વમેઘ યજ્ઞ યુધિષ્ઠિરે કર્યો ત્યારે સર્વશ્રી શ્રેષ્ઠ માન આપને આપી અને આપનું અભિવાદન કર્યું હતું, આપનું પેલું પૂજન કર્યું હતું. ત્યારે આપ દર્શનીય હતા. તે ભગવાન મારી દ્રષ્ટિગોચર થઈ બિરાજે. એ જ ભગવાનના ત્યારે હું દર્શન કરું છું અને એ જ સ્વરૂપના દર્શન મને થાય છે અને એનો આનંદ હું લઉં છું. કોણ કહે છે? ભીષ્મ પિતામહ. મુનિઓ અને શ્રેષ્ઠ રાજાઓ તે સાત્વિક અને રાજસ છે, એમાં કોઈ તામસ નથી. અંત સદસી સભાની વચ્ચે બધામાં મધ્ય આસન પર રાજસૂય યજ્ઞના પ્રથમ દિવસે જ્યારે બધા સભ્યોનું પૂજન થવા લાગ્યું ત્યારે મેં કહ્યું કે જે સર્વોત્તમ હોય એનું પૂજન પહેલાં થાય. કોણે કીધું હતું? ભીષ્મ પિતામહે. કે જે સર્વથી ઉત્તમ હોય એનું પહેલાં પૂજન થાય. ત્યારે સર્વસંમતિથી શ્રી કૃષ્ણને સર્વોત્તમ માની